સદગુરુ ગોપાળાનંદ સ્વામી વડતાલથી ગઢપુર ગોપીનાથજી મહારાજના દર્શને પધાર્યા હતા। સ્વામીએ મંદિરમાં દેવના દર્શન કરીને ઉતારા કર્યા। મુક્તરાજ, દાદા ખાચર વગેરે સૌ સ્વામીના દર્શને આવ્યા। એટલે સ્વામીએ દાદા ખાચરને કુશળ ખબર અંતર પૂછ્યા। દાદા ખાચર કહે, સ્વામી, તમે અમોને આજ દર્શન દેવા ગઢપુર પધાર્યા તે બહુ સારું કર્યું। અમે સૌ તો સુખી છીએ। સ્વામીએ કથા વાર્તા કરીને સૌ ઉપર ઘણા રાજી થયા। સદગુરુ ગોપાળાનંદ સ્વામી 10 દિવસ રોકાયા ને એક દિવસ સવારે સભા કરીને બેઠા હતા। એમાં બોલ્યા કે સંતો, આપણા મંદિરમાં કેટલા પાર્ષદ સેવામાં છે? ત્યારે સદગુરુ પ્રેમાનંદ સ્વામી બોલ્યા કે સ્વામી, કુલ 40 પાર્ષદો તો છે હો। એ સાંભળીને સ્વામીએ કહ્યું, જે બધા જ પાર્ષદોને અમારી પાસે બોલાવી લાવો। પ્રેમાનંદ સ્વામી તુરત જ ઉઠ્યા અને માણસને મોકલીને સર્વે પાર્ષદને બોલાવી લાવ્યા। ઝવેર ભગત, માંડણ ભગત, ગોવિંદ ભગત, મોનજી ભગત વગેરે સૌ આવ્યા ને સ્વામીને પગે લાગીને સૌ નજીક બેઠા। સ્વામીએ સૌ પર કૃપા દ્રષ્ટિ કરીને પછી બોલ્યા કે તમે સૌ ભગવાનના ભક્ત છો, તો જેમ રાજાને 4 પ્રકારના ચાકર હોય એમ તમે ભગવાનના કયા પ્રકારના ચાકર છો? ઝવેર ભક્ત અને માંડણ ભક્ત વગેરે સૌ એકબીજા સામું જોઈ રહ્યા પણ કશુંય બોલ્યા નહીં। ત્યારે થોડી વારે સ્વામી બોલ્યા કે એક તો રાજાના ઢોલિયાનો ચાકર હોય, તે જો કોઈ રાજા પાસે ચોર ચકોર આવે તો મારે અને પોતે મરે પણ રાજાને મરવા દે નહીં, પરંતુ જો પોતાનો દીકરો કોઈ વાંકમાં આવે તો એનો પક્ષ લે પણ રાજાનો પક્ષ ન રાખે। એમ એવા પાર્ષદોને તે રાજાના ઢોલિયાના ચાકર કહીએ। બીજો એ રાજાનો પટાવત હોય, એ રાજાનું કામ કરતો હોય, એ રાજાનું અવળું થવા દે નહીં। કોઈ દુશ્મન ચડાઈ કરવા આવે તો એની આરે લડીને પણ રાજાનું હિત જુએ, પણ જો પોતાનો પગાર દેવા રાજા આનાકાની કરે તો રાજાનું ભૂંડું કરે। ત્રીજો એ રાજાનો સિપાઈ કે રાજા એને જ્યાં મૂકે ત્યાં જઈને કામ કરે, પણ જો રાજાએ એને વદાડ કર્યો હોય એ રકમ ન આપે તો રાજાને વગોવે। ચોથો એ રાજાના ઘરનો ગોલો હોય, જે રાજાના સુખે સુખી ને રાજાના દુખે દુખી રહે, ને જો રાજા ગોલાને ખાહડા મારે તો એ પણ સહન કરી લે ને વળી ખાહડા ખંખેરીને પાછા રાજા પાસે જ સીધા મૂકે। એમ હાથ જોડીને દીન ભાવે બોલે છે, અમે તો તમારા ગોલા છીએ, તો તમને મૂકીને હવે અમે ક્યાં જઈએ? એવા સમર્પણ ભાવવાળા હોય એ રાજાના ગોલા કહેવાય। બોલો પાર્ષદો, તમે કેવા ચાકર છો? ત્યારે ઝવેર ભક્ત અને માંડણ ભક્ત વગેરે બોલ્યા કે અમે તો શ્રી રઘુવીરજી મહારાજના ગોલા છીએ। શ્રી હરિ ને રઘુવીરજી મહારાજની આજ્ઞા એ જ અમારું જીવન બને એવી કૃપા કરજો। ગોપાળાનંદ સ્વામી સર્વે પાર્ષદોનો સમર્પણ ભાવ જોઈને ઘણા રાજી થયા। અસ્તુ, જય સ્વામિનારાયણ। મોનજી ભગતની વાતોમાંથી।